આ છોકરો જો ને આ બધા આમ જો કપડા રમકડા બધું આઈને મૂકીને વયો જઈશ. મમ્મી મારું રિઝલ્ટ આવી ગયું, હું પાસ થઈ ગયો. હા મમ્મી હું તને રિઝલ્ટ બતાવું, એમાં કેટલા કેટલા માર્ક આવ્યા છે. મને ક્યાં વાંચતા આવડે તો હું તારું એ બધું જોઉં. તને વાંચતા નથી આવડતું? વાંચતા તો આવડવું જ જોઈએ. તું નાની હતી ત્યારે શીખાય નહીં તારે? હા, વાંચતા લખતા તો શીખવું પડે જીવનમાં. વાંચતા લખતા શીખવું બહુ જરૂરી છે. વાંચવું લખવું તો આવડવું જ જોઈએ. આપણે ક્યાંય જવું હોય, કોઈ જગ્યાએ જોવું હોય, કોઈ જગ્યાએ વાંચવું હોય તો કેટલી તકલીફ પડે. તમે નાના હતા ત્યારે તમે સ્કૂલે નહોતા જતા? તું સાચું કહેશ કે હું નાની હતી ત્યારે હું ભણી હોત અને વાંચતા લખતા શીખી હોત ને તો સારું હતું. પણ શું કહું, અમે તો સાવ નાના ગામડામાં રહેતા હતા અને પરિસ્થિતિ એટલી સારી નહોતી કે અમે એટલું બધું વાંચી લખી શકીએ. અત્યારે કામ કરીએ છીએ, બીજું તો શું કરીએ. જો આજે અમે ભણ્યા હોત ને અને લખતા વાંચતા આવડી હોત ને તો સારી એવી નોકરી કે કાંઈક કરતા હોત. તમારા ગામમાં તો સ્કૂલ નહોતી એટલે તું ન ભણી અને પૈસાય નહોતા. અમારા ક્લાસના બધા છોકરા છોકરીના મમ્મી પપ્પાને ખૂબ વાંચતા આવડે છે, ભણતાય આવડે છે. અમુક મમ્મી તો બિઝનેસ કરે છે, અમુક મમ્મી તો નોકરી કરે છે. અને તું ચિંતા કેમ કરે છે? ભણવાની કઈ ઉંમર હોય? હું છું ને, મને આવડે છે વાંચતા લખતા, હું તને શીખવાડીશ. શું કે છો તું? અત્યારે થોડી ભણાય, અત્યારે થોડી લખતા વાંચતા શીખાય. હવે કાંઈ મારી ઉંમર છે? તારે ભણતા લખતા ને વાંચતા શીખવાનું હોય, તારે ભણવાનું હોય અને ભણીને તારે મોટું કંઈક બનવાનું છે, જેથી પછી હું બધાની સામે કહી શકું ને, જો આ મારા મોટા સાહેબ છે, આ મારો દીકરો છે, હું કહી શકું. એટલે તારે ભણવાનું. મારી શું જરૂર છે હવે? હવે તો પૂરું થઈ ગયું, જિંદગી પૂરી થઈ ગઈ. હવે શું ભણવાનું? તું અત્યારે વાંચતા લખતા શીખવાડીશ, તારું ભણવાનું મૂકીને અમને કરાવીશ તો તું શું કરીશ? અને લોકો શું કહેશે કે તું અત્યારે તારું નથી ભણતો અને તારા માતા પિતાને ભણાવે છો? આ કઈ ઉંમર છે? લોકો વાતું કરશે. તું શીખી જઈશ ને, તારે જે કરવું છે ને એ તું કરી શકીશ. હા, વાત તો સાચી છે. અત્યારે જો ભણતા લખતા કોક શીખવાડે ને તો વાંચતા લખતા શીખી લઈએ તો થોડુંક તો વાંચતા લખતા આવડે ને, જેથી કરીને કાંઈક કરી શકીએ અમે. ભલે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ કાંઈક નાનો મોટો ધંધો કર્યો હોય તો એના હિસાબો તો કરી શકીએ. જો મમ્મી આપણે પેલા કક્કો શીખીએ. હું છે ને તારે 4-4-5 રોજ કક્કાના અક્ષર શીખવાડીશ અને હું તને ઘૂંટવાનું આપીને જઈશ. એ રોજ તારે 50 કા 20 વાર ઘૂંટવાનું તને આવડી જશે અને આનથી જ તને વાંચતા આવડશે. તું લોકોની ચિંતા કરમાં, હું છું ને તારી સાથે, હું તને શીખવાડીશ. અને તું કે ને ભણવાની કઈ ઉંમર હોય, અને પણ ભણવાની કઈ ઉંમર ન હોય. આપણે જે આગળ ઉઠું છે એ આનથી જ વધી શકીએ. એટલે હું તારી સાથે છું ને, હું તને શીખવાડીશ, ભલે ગમે એટલી ઉંમર થાય. ભણવાની કઈ ઉંમર હોતી નથી અને જો દીકરા જાણે ને તો માતા પિતાને પણ ભણાવી શકે છે. અને કોક દીકરા અને દીકરી શું કરે છે, એના માતા પિતાને સ્કૂલે નથી લઈ જતા કેમ કે એને લખતા નથી આવડતું અને માતા પિતાને અભણ સમજી લે છે. તમે ભણાવશો ને એટલે પછી અભણ નહીં, ભણી શકશે અને બધું હાથથી કરી શકશે. મારા જેવા ઘણા માતા પિતા હશે કે જેને વાંચતા લખતા કાંઈ આવડતું નહીં હોય ને કાંઈ ખબર નહીં પડતી હોય. માતા પિતાને અભણ સમજવા કરતા અને એનાથી દૂર જવા કરતા એના મિત્ર બનો, એને વાંચતા લખતા અને બધું શીખવાડો. આપણે એના સહારો બનીને જો આપણે એને લખતા વાંચતા શીખવાડીએ ને તો એ ધંધો અને બધું ખૂબ બધું કરી શકે છે. પણ હવે હું પણ અભણ નહીં રહું, કારણ કે મારો દીકરો છે ને એ ભણાવશે. પછી હું પણ કહી શકીશ કે મને આવડી ગયું વાંચતા લખતા. અને એ કોણે શીખવાડ્યું ખબર છે? મારા દીકરાએ શીખવાડ્યું. આજે આવા દીકરાની જરૂર છે. જ્યારે આજ તે અભણ માતા પિતા બહાર નીકળશે ને તો દીકરો ગર્વથી કહી શકશે કે આ મારા માતા પિતા છે, જે પેલા અભણ હતા અને અત્યારે ખૂબ ભણે છે અને ધંધો અને બધું આવડે છે. મા બાપ નોકરી ધંધો કરતા હોય તો એના દીકરાને ગર્વ હોય, પણ એ ગર્વ તો ઓછો છે. પછી હું ગર્વથી કહી શકીશ કે હું જે ભણી અને હું જે આગળ આવી અને મને જેટલું આવડ્યું ને એ મારા દીકરાએ શીખવાડ્યું અને મને મારા દીકરા ઉપર ગર્વ છે. છેલ્લે એક માતા પિતાને સ્કૂલે લઈ જવામાં શરમ નહીં આવે, ગર્વથી લઈ જશે. એનો તિરસ્કાર ન કરો અને શીખવાડો જેમ મેં મારા માતા પિતાને અત્યારે શીખવાડ્યું. એટલે માતા પિતા તે એના બાળકોને નથી આવડતું એમ કહેવામાં શરમાવો નહીં. તો જોયું ને મિત્રો, મારા મમ્મી મેં કેવી રીતે શીખવાડ્યું અને એવી જ રીતના તમે પણ શીખવાડી શકો છો. લોકો તો ખરાબ વિચારે અને સારું વિચારે, ઈ જે વિચારે આપણે એની પર ધ્યાન નહીં દેવાનું. અને એની પરથી એક સ્ટોરી પણ છે, ઉંદરડાની 7 પૂંછડી. એ પણ આગળ આવી ગયો. એને 7 પૂંછડી હતી, એ વારંવાર રોવા માંડતો હતો, પણ એને એક પૂંછડી લગાડી અને ધ્યાન ન દીધું એટલે એ પણ આગળ આવી ગયો. એમ જ તમારા માતા પિતા પણ આગળ આવશે. એટલે લોકોની ચિંતા નહીં કરવાની. જેમ મેં મારા માતા પિતાને શીખવાડ્યું એમ તમે પણ શીખવાડી શકો છો.
એક બાળક જે છે ને, એક દીકરો એ એના માતા પિતાને શીખવાડી શકે છે. જરૂરી નથી જીવનમાં કે માતા પિતા જ તે બધું બાળકને શીખવાડે. માતા પિતા એને શિસ્ત શીખવાડે, પાલન શીખવાડે, બધું શીખવાડે, એવું જરૂરી નથી. આજે એક બાળક, એક દીકરો પણ એના માતા પિતાને શીખવાડી શકે છે. અને એવું જરાય જરૂરી નથી કે માતા પિતાના નામથી જ તે બાળક આગળ આવે અને એના નામથી જ તે બાળક ઓળખાય. જિંદગીમાં એક વાતનો હંમેશા ગર્વ થાય કે બાળકના નામથી એના માતા પિતા આવે. અને આજે આ બાળક જ્યારે મને શીખવાડે છે ને, ત્યારે હું ભણતા લખતા વાંચતા શીખી જઈશ ને, ત્યારે મને પણ ગર્વ થશે. જેટલો બાળકને એના માતા પિતાના નામથી ગર્વ ન થાય ને, એટલો મને ગર્વ થશે કે આ મારું બાળક છે, આ મારો દીકરો છે, જેના નામથી અને એનાથી હું આગળ આવી છું, જેણે મને શીખવાડ્યું છે કે જીવનમાં કેવી રીતના લખવું, કેવી રીતના વાંચવું અને કેવી રીતના આગળ આવવું. એવી જ રીતે અમારા વિડીયો જોતા રહેજો અને અમે નવી નવી સ્ટોરી લઈને આવીએ એ સાંભળતા રહેજો અને લાઈક કરતા રહેજો અને કમેન્ટ નવી નવી કરજો.